હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? સ્વાગત છે તમારું આપણી આ હેલ્થ રિલેટેડ ચેનલમાં, જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલું નુસ્ખાઓ વિશે વાત કરીશું. મિત્રો, આજના આપણા વિડીયોમાં આપણે ધાણાના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ. ધાણા ગુજરાતની અંદર આપણે ઘણી બધી વાનગીઓમાં તેની ઉપર ગાર્નિશિંગ કે તેની ચટણી બનાવતા હોઈએ છીએ અને તેનો આપણે મસાલામાં પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. આવું આપણે વર્ષોથી કરીએ છીએ, જેની પાછળ તેની અંદર રહેલ ખૂબ જ સારા ઔષધીય ગુણો રહેલા છે, જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે, જેથી બીમારીઓ આપણી પાસે આવી શકતી નથી. તો મિત્રો, ચાલો જાણીએ ધાણાના ફાયદા, ધાણાનું પાણી પીવાના ફાયદા. મિત્રો, લીલા ધાણાને કરમાવીને છૂટી પડેલી દાળને આપણે મુખવાસ તરીકે ખાઈએ છીએ. પાનના મસાલા તરીકે પણ તેનો ઉપયોગ થાય છે. ભારતમાં ધાણાને સુકન તરીકે માનવામાં આવે છે. કોઈ પણ શુભ કાર્યમાં ગોળ ધાણા વહેંચવાનો રિવાજ છે. ભારતમાં દેવ મંદિરોમાં પ્રસાદ તરીકે વહેંચવામાં આવતી પંજરીમાં પણ ધાણાનો ઉપયોગ થાય છે. ભારતમાં લાંબા સમયથી ભોજનમાં અને ઔષધ તરીકે ધાણાનો ઉપયોગ થતો આવ્યો છે. મિત્રો, ધાણામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે. ધાણાનું પાણી પીવાથી લીવર અને હાર્ટની બીમારીમાં ફાયદો થાય છે અને ટાઇફોઇડ થવાનો ખતરો રહેતો નથી. મિત્રો, ધાણાના ફાયદા ઘણા બધા છે. અરાઈ થાય ત્યારે 2 ગ્લાસ પાણી અંદર 2 ચમચી આખા ધાણા 4 કલાક સુધી પલાળી રાખો અને ત્યારબાદ તે પાણીથી સ્નાન કરવાથી અરાઈ મટે છે. તેમજ આ જ પાણી આંખ બંધ કરી રોજ મોઢું ધોવાથી મોઢા પરના ડાઘા દૂર થાય છે. મૂઢ માર લાગતા સોજો થઈ જાય અને લીલો ડાઘો થઈ જાય ત્યારે હળદર સાથે ધાણાને પીસીને થોડા તેલની અંદર શેકેલો હવે તેને વાગ્યું હોય ત્યાં લગાવવાથી જલ્દી ફાયદો થાય છે. જો તમને થાઇરોઇડની સમસ્યા છે તો ધાણાના બીજનું સેવન કરવું જોઈએ. તેની અંદર રહેલ વિટામિન્સ, ખનિજ અને એન્ટીઓક્સિડન્ટ મળી રહે છે, જે થાઇરોઇડની સાથે તમારા શરીરના હોર્મોનને સંતુલન કરવામાં મદદ કરે છે. લીલા ધાણાની અંદર એન્ટીફંગલ, એન્ટીઓક્સિડન્ટ જેવા ઘણા ગુણો રહેલા હોય છે, જે તમારી ત્વચાને નુકસાન કરતા રેડિકલ્સને રોકે છે અને તમારી ચામડીને સ્વસ્થ બનાવે છે. ધાણાનું પાણી પીવાના ફાયદાઓ આપણે જોઈએ. મિત્રો, સૂકા ધાણા ખાવામાં થોડા કડવા તીખા હોય છે, પરંતુ તે પાચન કરનાર, જવરને મટાડનાર, રુચિ ઉત્પન્ન કરનાર, ઝાડાને રોકનાર છે. તરસ, બળતરા, ઉલટી, શ્વાસ, ઉધરસ, કૃમિ રોગોને મટાડે છે. ધાણાના ઘણા ફાયદા છે. અડધા તોલા ધાણાને ઉકાળીને તેમાં દૂધ અને ખાંડ નાખી ચા બનાવીને દરરોજ સવારે પીવાથી પાચન ક્રિયા સુધરે છે. ધાણા, જીરું, પુદીનો, સિંધા નમક, કાળા મરી, દ્રાક્ષ, એલચી આ બધું સરખા પ્રમાણમાં લઈને ચટણી બનાવી અને તેમાં થોડો લીંબુનો રસ મિક્સ કરીને ભોજન સાથે લેવાથી અરુચિ મટી જાય છે. તાવમાં વારંવાર તરસ લાગે છે ત્યારે આખા ધાણાને પાણીમાં પલાળી, મસળી અને ગાળીને તે પાણીમાં મધ, દ્રાક્ષ અને સાકર નાખીને પીવાથી તાવમાં લગતી તરસ શાંત થાય છે. ધાણા, વરિયાળી અને સાકરને એકસરખે ભાગે લઈને ઉકાળો બનાવીને પીવાથી આમદોસથી આવેલો તાવ, પરસેવો વળીને ઉતરી જાય છે. ધાણાના ફાયદા જો ધાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે મસળીને ગાળીને તેમાં સાકર નાખીને તે પાણી પીવાથી વાતપિત્તમાં ફાયદો થાય છે. જે વ્યક્તિઓને કોઠે ગરમી બહુ જ હોય તેઓએ ધાણા અને જીરું સરખા ભાગે લઈને અધકચરું ખાંડીને રાત્રે પાણીમાં પલાળી રાખો. સવારે તેમાં સાકર નાખીને 3-4 દિવસ પીવાથી કોઠાની ગરમી શાંત થાય છે અને હાથ પગમાં બળતરા થતી હોય તો તે પણ શાંત થાય છે. મલેરિયા, તાવના રોગોને વારંવાર ઉલટીઓ થાય ત્યારે અધકચરા ખાંડેલા ધાણા પાણીમાં પલાળી, મસળી, ગાળીને થોડી વારે આ પાણી દર્દીને 1 ચમચી આપવાથી ઉલટી બંધ થઈ જાય છે. મિત્રો, 5 તોલા ધાણાનું ચૂર્ણ અને 1 તોલો સાકર ચોખાના ઓસામણમાં મિક્સ કરીને પીવાથી ગર્ભાવસ્થા દરમિયાન થતી ઉલટીમાં રાહત થાય છે. સાકર અને ધાણાને ભેગા કરીને ચોખાના ઓસામણમાં નાખીને પીવડાવવાથી બાળકોની ઉધરસ અને તેનો શ્વાસ મટે છે. ધાણાને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે ગાળીને તે પાણી પીવાથી અથવા
કોથમીરનો રસ પીવાથી ઝાડામાં અને મસામાંથી પડતું લોહી બંધ થાય છે. ધાણાનું ચૂર્ણ અને સાકર દહીંમાં મેળવીને પીવાથી માદક પદાર્થોનું જોશ ઓછું થાય છે. કોથમીરને છૂંદી રસ કાઢી સ્વચ્છ કપડાથી ગાળી તેના રસના 2-2 ટીપા બંને આંખોમાં સવાર સાંજ નાખવાથી દુખતી આંખોમાં ફાયદો થાય છે. આંખના ખીલ, ફૂલ્લું, છારી વગેરે પણ મટે છે તેમજ ચશ્માના નંબર પણ ઉતરે છે. આખા ધાણાને પાણીમાં પલાળી રાખી સવારે મસળીને ગાળીને તે પાણીથી આંખો ધોવાથી આંખોને ખૂબ જ ફાયદો થાય છે. લીલા ધાણાને પીસીને ગરમ કરીને પોટલી બનાવી મસા થયા હોય ત્યાં બાંધવાથી અને શેક કરવાથી મસા નરમ પડી જાય છે અને તેની પીડા ઓછી થાય છે. મિત્રો, ધાણાને જવના લોટની સાથે વાટી તેની પોટલી બાંધવાથી ઘણા દિવસનો સોજો ઉતરી જાય છે. યુનાની હકીમો પણ ધાણાને છાતીમાંથી કફ કાઢનાર, ઊંઘ લાવનાર, પેશાબ વધારે લાવનાર, પેટની પીડાનો નાશ કરનાર અને પાચક માને છે. એલોપેથી દવાઓમાં ધાણામાંથી કાઢેલું તેલ વપરાય છે. આ તેલ વાતહર હોવાથી આફરો અને ઉદરશૂળના રોગમાં ફાયદો કરે છે. આખા ધાણા 1 ચમચી, 1 ચમચી મધ, થોડીક હળદર અને 1 ચમચી મુલતાની માટી આ બધું મિક્સ કરીને ફેસ પેક જેવું બનાવી ચહેરા પર લગાવવાથી ખીલની સમસ્યામાંથી છુટકારો મળે છે. વાળ ખરવાની સમસ્યા હોય તો તમે જે હેર ઓઇલ વાપરો છો તેમાં ધાણાનો પાવડર નાખીને અઠવાડિયામાં 2 વાર આ તેલ નાખવાથી ફાયદો થાય છે. 1 મુઠ્ઠી ધાણાને રાત્રે પાણીમાં પલાળીને સવારે મસળીને ગાળીને આ પાણી પીવાથી ડાયાબિટીસ, હૃદયરોગમાં ફાયદાકારક સાબિત થાય છે. અનિયમિત માસિક ધર્મની સમસ્યામાં ધાણા ખૂબ જ ફાયદેમંદ છે. તમારે અડધા લીટર પાણીમાં 6 ગ્રામ જેટલા ધાણા નાખીને પાણીને ઉકાળો. જ્યારે પાણી અડધું રહે ત્યારે તેમાં 1 ચમચી સાકર નાખીને નવશેકું રહે ત્યારે પીવું. દિવસમાં 3 વાર આ પાણી પીવું. મિત્રો, 1 ગ્લાસ પાણીની અંદર લીલા ધાણા ઉમેરી આખી રાત મૂકી રાખો. સવારે તેને ગાળી લીંબુના રસના થોડા ટીપા ઉમેરો અને પછી તેનું ખાલી પેટે સેવન કરો. અથવા તો 1 કપ પાણી અંદર 1 ચમચી ધાણાના બીજ ઉમેરી આખી રાત મૂકી રાખો. સવારે પાણી ગાળી લો અને તેનું ખાલી પેટે સેવન કરો. જો તમને પાચનને લગતી સમસ્યા છે, ગેસ એસિડિટીને લગતી સમસ્યા છે તો તે દૂર કરવામાં ધાણાનું પાણી તમને મદદ કરે છે. લીલા ધાણાની અંદર રહેલ ફાયદાકારક ગુણધર્મો તમને થાઇરોઇડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ધાણાની અંદર રહેલા ગુણો તમારા શરીરનું મેટાબોલિઝમની પ્રક્રિયાને ઝડપી બનાવે છે, જે તમારા શરીરની અંદર રહેલ ફેટને ઓછું કરે છે અને તમારું વજન જલ્દી ઓછું થાય છે. જો તમને ડાયાબિટીસની સમસ્યા હોય તો ધાણાનું પાણી તે કંટ્રોલ કરવામાં મદદ કરે છે. જો તમારું ડાયાબિટીસ ઓછું થઈ જતું હોય તો ધાણાનું સેવન કરવું જોઈએ નહીં. તે તમારું સુગર વધારે ઓછું કરશે. લીલા ધાણાના પાણીને ડિટોક્સ પાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આપણા શરીરમાંથી હાનિકારક તત્વોને બહાર કાઢવાની સાથે સાથે લીવરને પણ સાફ કરવામાં મદદ કરે છે. જો તમે કોઈ પણ બીમારી માટે ધાણાનો ઉપયોગ કર્યો છે અને એ બીમારીમાંથી છુટકારો મળી ગયો છે તો તમારે ધાણાનો ઉપયોગ બંધ કરી નાખવો. વધારે સમય સુધી કારણ વગર ઉપયોગ કરવાથી લીવરની બીમારી થવાનો ભય રહે છે. અમુક લોકોને ધાણાનો ઉપયોગ કર્યા પછી ચક્કર આવવા લાગે છે, ઉલટી થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તો ધાણાનો ઉપયોગ કરવો નહીં. ગર્ભવતી મહિલાઓએ વધારે માત્રામાં ધાણાનું સેવન કરવું જોઈએ નહીં. જો તમને સનબર્નની સમસ્યા છે તો ધાણાનું સેવન કરવું નહીં. તો મિત્રો, આ હતા ધાણાને લગતા ફાયદાઓ અને તેની કેટલીક આડઅસરો. તો હવે આપણે જોઈએ ધાણાને લગતા કેટલાક મૂંઝવતા પ્રશ્નો અને તેના જવાબો. શું કોથમીર આંખો માટે ફાયદાકારક છે? તો તેનો જવાબ છે કોથમીરની અંદર એન્ટીઓક્સિડન્ટ ગુણો રહેલ છે જે આપણી આંખોને વિવિધ રોગોથી બચાવે છે. શું ધાણા કિડની માટે ફાયદાકારક છે? તેનો જવાબ છે લીલા ધાણાની અંદર ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ જેવા પોષક તત્વો રહેલ છે જે આપણી પાચન ક્રિયાને સારી કરે છે તેમજ કિડનીની કાર્યપ્રણાલી સુધારવામાં મદદ કરે છે. શું ધાણા ચરબી ઓછી કરે છે? તો તેનો જવાબ છે
ધાણાની પાણી તમને ચરબી ઓછું કરવામાં મદદ કરી શકે છે. શું ધાણા સારી ઊંઘ મેળવવામાં મદદરૂપ થાય છે? તેનો જવાબ છે મિત્રો, ધાણાનું સેવન કરવાથી તમારું ચેતાતંત્ર અને તમારા શરીરને આરામ મળે છે, જે તમને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ થાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને ધાણા વિશે, ધાણાના પાણી વિશે ખૂબ જ અગત્યની માહિતી મળી હશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેનું અવશ્ય શેર કરો, જેથી તે લોકો પણ આ મહત્ત્વની માહિતી વિશે જાણકારી પ્રાપ્ત કરી શકે. મિત્રો, તમે મારા ચેનલ ઉપર નવા હો અથવા તો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલા બેલ આઇકન એટલે કે ઘંટડી બટન ઉપર ક્લિક કરી અને ઓલ બટન દબાવી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપમાં મળી રહે. મિત્રો, તમે જો કોઈ અન્ય વિષય ઉપર વિડીયો જોવા માગતા હોય, એટલે કે હેલ્થ રિલેટેડ અને આપણી ચેનલ રિલેટેડ કોઈ પણ વિષય ઉપર તમે જો વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખજો, જેથી હું તે વિષય ઉપર વિડીયો બનાવવા માટે અવશ્ય પ્રયત્ન કરીશ. તો મિત્રો, ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.